નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓના આગળના મુદ્દાઓની ચર્ચાઓ છે। ત્યાંથી આપણે આજના અભ્યાસનો દોર આગળ વધારવા માંગીએ છીએ। આજે આપણે જે આવનારા લેક્ચરના મુદ્દાઓની ચર્ચા કરીએ તો કાલે ભણી ગયેલા અથવા તો અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા મુદ્દાઓને એકવાર સંક્ષિપ્તમાં રિવિઝનમાં લઈ અને ત્યાર પછી આપણે આગળ વધવા માંગીએ છીએ। તો અગાઉના લેક્ચરમાં આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની ઊંડાણપૂર્વકની ચર્ચા કરી। વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આપણે કેપિટલ N ગુણ્યા 10 ની સ્મોલ n ઘાત સ્વરૂપ પ્રમાણે કોઈ પણ આંકડાકીય રજૂઆતને છે એ ફેરવી અને એ સ્વરૂપમાં છે એટલે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ આપણે કોઈ પણ અંકની રજૂઆતને કરી શકીએ। ત્યાર પછી આપણે અર્થસૂચક અંકોની વાત કરીએ। અર્થસૂચક અંકની પ્રાથમિક માહિતીમાં આપણે બે શબ્દો છે એમના ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો। બે માપન, એમાં સૌપ્રથમ આપણે સમજ્યા પરિશુદ્ધ માપન કોને કહીશું। તો પરિશુદ્ધ માપનમાં આપણે એવું જોયું કે કોઈ પણ સાચા માપનના મૂલ્યથી કોઈ પણ વ્યક્તિ દ્વારા મપાયેલા મૂલ્ય છે એ દૂર ના હોય, પરંતુ વ્યક્તિ દ્વારા માપેલા બંને મૂલ્ય એકબીજાની નજીક ના હોય તો એ ચોક્કસ માપન તો નથી થયું, એટલે કે જવાબની ચોક્કસ નજીકનું માપન તો નથી, પરંતુ માપેલા બંને મૂલ્યો એકબીજાની નજીકના હોવાને કારણે એ પરિશુદ્ધ માપન કહેવાશે। એ જ રીતે આપણે ચોક્કસ માપન કોને કહેવાય એમની પણ વાત કરી। તો કોઈ ચોક્કસ દળ ધરાવતો પદાર્થનું માપન કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે અને ચોક્કસ દળની નજીકના મૂલ્યો વ્યક્તિ દ્વારા માપવામાં આવે તો એ ચોક્કસ દળની નજીકના મૂલ્યો એ ચોક્કસ માપન કહેવાય છે। દાખલા તરીકે 2 ગ્રામ દળ ધરાવતું કોઈ પદાર્થનું કોઈ વ્યક્તિ દ્વારા માપન કરવામાં આવે અને તે માપનના મૂલ્ય અનુક્રમે પ્રથમ વાર માપવાથી 1.99 ગ્રામ અને દ્વિતીય વાર માપવાથી 2.01 ગ્રામ મળે તો અહીંયા 2 ગ્રામ દળની નજીકના બંને મૂલ્ય મળેલા હોવાને કારણે એ વ્યક્તિ દ્વારા થયેલું માપન ચોક્કસ માપન કહેવાય છે। જ્યારે પરિશુદ્ધ માપનની વાત કરીએ તો 2 ગ્રામ દળનો પદાર્થનું માપન કરવા કોઈ એક વ્યક્તિ છે એ આગળ આવે અને 2 ગ્રામનું માપન કરતી વખતે પ્રથમ વાર એ પદાર્થ માપે તો એમનું દળ એને 1.95 ગ્રામ મળે અને દ્વિતીય વાર એ પદાર્થનું દળ માપવાનો પ્રયત્ન કરે તો એ 2.05 ગ્રામ મળે। તો 1.95 ગ્રામ અને 2.05 ગ્રામ એ બંને સાચા માપનના મૂલ્યથી ઘણા દૂરના મૂલ્ય છે અને એકબીજાથી પણ ઘણા બધા દૂરના મૂલ્ય છે। તો અહીંયા આપણે એવું કહી શકીએ કે વ્યક્તિ દ્વારા માપેલા બંને મૂલ્ય છે એ ચોક્કસ પણ નથી અને પરિશુદ્ધ પણ નથી। તો પરિશુદ્ધ માપન કોને કહીશું? પરિશુદ્ધ માપનમાં 2 ગ્રામ દળનો પદાર્થનું જ માપન કરવા કોઈ એક વ્યક્તિ છે એ આગળ આવે અને એ માપન પ્રથમ વખત કરે તો એ મૂલ્ય 2 ગ્રામ દળ ધરાવતા પદાર્થનું પ્રથમ વખત માપન કરવાથી એ 1.93 ગ્રામ જેટલું માપન છે એ દર્શાવે છે અને દ્વિતીય વાર માપન કરવામાં આવે તો એ પદાર્થનું વજન એને 1.95 ગ્રામ જેટલું માપ્યું। તો 1.93 ગ્રામ અને 1.95 ગ્રામ એ 2 ગ્રામ થી તો ઘણા દૂરના મૂલ્ય છે, પણ માપેલા મૂલ્ય બંને એકબીજાની નજીક હોવાને કારણે એ મૂલ્યને આપણે પરિશુદ્ધ માપન દર્શાવતા મૂલ્યો કહી શકીએ। તો આથી ચોક્કસ માપન, પરિશુદ્ધ માપન અને ચોક્કસ અને પરિશુદ્ધ માપન કોને ન કહી શકાય એમની નાનકડી એમથી સંક્ષિપ્તમાં રિવિઝન સ્વરૂપેની વાતો। આજે આપણે અર્થસૂચક અંક, જેનું બીજું નામ છે સાર્થક અંક, એમની નિયમોને લગતી વાતો છે, ત્યાંથી આજના ક્લાસની શરૂઆત કરવા માંગીએ છીએ। તો અર્થસૂચક અંક અથવા તો એનું બીજું નામ છે સાર્થક અંક, એમના કેટલાક નિયમો છે। 1 by 1 આપણે આ નિયમો જોતા જઈએ અને સમજતા જઈએ। તો આ નિયમો એ ચોક્કસ રીતે યાદ રાખવા કોઈ જરૂરી નથી, પણ આ નિયમો સમજ્યા બાદ અર્થસૂચક અંકની ગણતરી કઈ રીતે થઈ શકે એ ગણતરી કરતા આપણને ચોક્કસ આવડવું જરૂરી છે। તો આપણે પ્રથમ નિયમથી શરૂઆત કરીએ તો પ્રથમ નિયમ છે શૂન્ય સિવાયના અંક અર્થસૂચક અંક કહેવાય છે।
એટલે કે અહીંયા બે ઉદાહરણો ટેક્સ્ટ બુક મુજબના રજૂ કરેલા છે કે 285 સેન્ટીમીટર અને 0.25 મિલીલીટર માં અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી, આવો પ્રશ્ન પૂછાય તો અહીંયા પહેલો નિયમ શું કહેવા માંગે છે કે શૂન્ય ન હોય એ સિવાયના બધા જ અંકો અર્થસૂચક અંક કહેવાય છે. શૂન્યને અર્થસૂચક અંકમાં લેવામાં આવતો નથી. અહીંયા પ્રાથમિક નિયમથી શરૂઆત કરીએ છીએ, વચ્ચે કંઈક એવા પણ નિયમો આવશે કે જ્યાં શૂન્ય અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવશે, પણ ત્યાં કંઈક અલગ રીતે વિચારવાનું થશે. તો અહીં પ્રથમ નિયમ, શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક અંક કહેવાય. તો અહીંયા 2, 5 અને 8 એમાં કોઈ પણ જગ્યાએ શૂન્ય નથી, તો અહીંયા ત્રણેય અંક શૂન્ય સિવાયના છે, તો અર્થસૂચક અંકની સંખ્યા થશે 3. એ જ પ્રમાણે તમે જોઈ શકો છો 0.25 એમાં શૂન્ય હોવાનું, એ શૂન્યને અર્થસૂચક અંકની ગણતરીમાં લઈ શકાય નહીં, તો એ સિવાયના બે અંક છે 2 અને 5, તો અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા થશે 2. તો પહેલો નિયમ કે છે શૂન્ય સિવાયના બધા જ અંકો છે અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવે છે. તો અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા 3 અને અહીં શૂન્ય સિવાયના 2, એટલે કે અર્થસૂચક અંકની સંખ્યા થશે 2. ત્યાર પછીનો નિયમની ચર્ચા કરીએ તો શૂન્ય સિવાયના અંકની આગળનો અંક અર્થસૂચક અંક હોતો નથી. શૂન્ય સિવાયના અંકની આગળનો અંક અર્થસૂચક અંક હોતો નથી. અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા શૂન્ય સિવાયનો અંક, અહીંયા શૂન્ય સિવાયનો અંક, તો આ બંને અંકને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવતા નથી. તો અહીંયા અર્થસૂચક અંકની ગણતરીમાં આ અંક ન ગણાય, આ અંક ન ગણાય, તો ફક્ત એક જ અંક ગણાશે, તો અર્થસૂચક અંકની સંખ્યા થશે 1. એટલે કે શૂન્ય સિવાયનો અંક અહીંયા 3 છે અને આગળનો અંક અર્થસૂચક અંક તરીકે ગણતરીમાં લેવામાં આવતો નથી. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 5 શૂન્ય સિવાયનો અંક છે, 2 શૂન્ય સિવાયનો અંક છે, એ સિવાય આગળના અંક શૂન્ય છે, તો આ શૂન્ય 3 શૂન્ય છે અને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવશે નહીં. તો અહીં શૂન્ય સિવાયના અંક 5 અને 2, એટલે કે અર્થસૂચક અંકની સંખ્યા થશે 2. તો આ બીજો નિયમ છે શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક. ખાસ ધ્યાન રાખશું, આ શૂન્ય સિવાયનો અંક, એમની આગળનો શૂન્ય અંક છે, એમને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવતો નથી. 3 શૂન્ય સિવાયનો અંક છે પણ એમને આગળનો શૂન્ય અંક છે, એમને ગણતરીમાં લેવામાં આવતો નથી, એટલે અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા 1 થશે. અહીંયા શૂન્ય સિવાયના અંક 2 છે પણ એમની આગળના શૂન્યને અર્થસૂચક અંક તરીકે ગણતરીમાં લેવામાં આવતા નથી. તો આ 3 અંકોને ગણતરીમાં નહીં લઈએ કારણ કે એ શૂન્ય છે, એ સિવાયના 2, એટલે કે અર્થસૂચક અંકની સંખ્યા થશે 2. ત્રીજો નિયમ જોઈએ તો શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચેના શૂન્ય અંકો અર્થસૂચક અંક તરીકે લેવામાં આવે છે. શૂન્ય સિવાયના 2 અંકો હોય આગળ અને પાછળ, એટલે કે બંને છેડે શૂન્ય સિવાયના અંકો હોય અને વચ્ચે શૂન્ય આવતો હોય, તો એમને વચ્ચે આવતા શૂન્યને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો, તો અહીંયા શૂન્ય કાં એક છેડે આવતો હતો, એટલે એમને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવતો નહોતો. જ્યારે અહીંયા શું છે, બંને છેડે શૂન્ય સિવાયના અંક અને વચ્ચે શૂન્ય આવતો હોય તો એમને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવે છે. 2.005 છે, એમાં અર્થસૂચક અંકની ગણતરી કરીએ તો બંને છેડે શૂન્ય સિવાયના અંક, એટલે કે 2 અને 5 શૂન્ય કહેવાય નહીં, અને વચ્ચે શૂન્ય આવતા હોય તો એ શૂન્યને આપણે અર્થસૂચક અંકની ગણતરીમાં લેશું. એટલે અહીંયા ટોટલ અર્થસૂચક અંકની સંખ્યા થશે 1, 2, 3 ને 4. આ બંને શૂન્ય વચ્ચે આવતા હોવાને કારણે એમને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવે છે. તો અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા થશે 4. તો આ 3 નિયમો થયા. શૂન્ય સિવાયનો અંક છે કોઈ પણ હોય તો એ અર્થસૂચક અંક કહેવાય. શૂન્ય સિવાયના અંકની આગળ રહેલો શૂન્ય છે એ અર્થસૂચક અંક તરીકે લેવામાં આવતો નથી, બીજો નિયમ થયો. અને શૂન્ય સિવાયના બંને છેડે રહેલા અંકની વચ્ચે આવતા શૂન્ય છે, શૂન્ય અંકને અર્થસૂચક અંક તરીકે લેવામાં આવે છે. તો આ 3 નિયમો કંઈક આ રીતે. ચાલો તો હવે પછીનો ચોથો નિયમ સમજીએ. સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક અંક ગણાય છે.
અહીંયા આપણે આ નિયમને બરોબર સમજીએ. આ સંખ્યાની જમણી બાજુ ઉપર ફરીવાર સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક અંક ગણાય છે દશાંશ ચિહ્ન પછીના. બરોબર, ખાસ યાદ રાખશું. દશાંશ ચિહ્ન પછીની સંખ્યા માટે તો દશાંશ ચિહ્ન પછીની સંખ્યાની જમણી બાજુના છેડા પર રહેલા શૂન્ય હોય તો તે શૂન્ય અર્થસૂચક અંક ગણાય. અહીંયા દશાંશ ચિહ્ન હશે, એની પછી રહેલો અંક એ શૂન્ય સિવાયનો અંક છે, તો એમની જમણી બાજુ રહેલા શૂન્ય છે એ અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવે છે. તો દશાંશ ચિહ્ન પહેલાનું શૂન્ય અર્થસૂચક અંક તરીકે ગણાતો નથી, પરંતુ દશાંશ ચિહ્ન પછી રહેલો અંક એ શૂન્ય સિવાયનો અંક હોય અને એમની પછી આવતા શૂન્ય હોય તો એમના અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવે છે. તો દશાંશ ચિહ્ન પછીનો શૂન્ય સિવાયનો અંક હોય અને ત્યાર પછી જમણી બાજુ આવતા શૂન્ય હોય તો એ શૂન્યને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવે છે. તો અહીં ટોટલ અર્થસૂચક અંકની ગણતરીમાં આ શૂન્ય ગણાશે નહીં, બે અર્થસૂચક અંક ગણાશે, શૂન્ય અને શૂન્ય, એટલે ટોટલ અર્થસૂચક અંકની સંખ્યા અહીંયા થશે 3. એ જ રીતે દશાંશ ચિહ્ન પછી 7 એ શૂન્ય સિવાયની સંખ્યા છે એટલે અર્થસૂચક અંક ગણાશે, અને શૂન્ય સિવાયની સંખ્યા પછી આવતા શૂન્ય એ અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવે છે. પણ અહીંયા દશાંશ ચિહ્ન પછીનો આંકડો શૂન્ય સિવાયનો હોવો જોઈએ અને ત્યાર પછી આવતા જમણી બાજુના રહેલા શૂન્ય અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવશે. તો અહીંયા આપણે અર્થસૂચક અંકની સંખ્યાની ગણતરી કરીએ તો 1, 2, 3 ને 4 એટલે ટોટલ અર્થસૂચક અંકની સંખ્યા થશે 4. એ જ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા નોંધ સ્વરૂપે થોડીક વાતો કરેલી છે કે આ બંને નિયમ મિક્સ ન થઈ જાય એકબીજામાં. અહીંયા દશાંશ ચિહ્ન પછીની સંખ્યા શૂન્ય સિવાયની અને ત્યાર પછી શૂન્ય આવતા હોય તો જ એ શૂન્ય અર્થસૂચક અંક તરીકે લેવામાં આવે છે. અહીંયા નિયમ થોડોક નોંધ સ્વરૂપે જોશું એટલે થોડીક સ્પષ્ટતા થશે કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં, એટલે કે જેમાં પોઈન્ટ ન આવતો, દશાંશ ચિહ્ન ન આવતો હોય એવી સંખ્યામાં જમણી બાજુ આવેલા શૂન્ય અર્થસૂચક અંક હોતા નથી. તો આ આંકડોમાં કોઈ દશાંશ ચિહ્ન જોવા મળતું નથી, એવી જ રીતે આ અંકમાં પણ કોઈ દશાંશ ચિહ્ન જોવા મળતું નથી. તો ન્યા જમણી બાજુ આવેલા અંકોને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવતા નથી, કારણ કે અહીંયા કોઈ દશાંશ ચિહ્ન છે એ આવતો નથી. દશાંશ ચિહ્ન હોય તો જ દશાંશ ચિહ્ન પછીનો આંકડો શૂન્ય સિવાયનો અને એની પછી આવેલા જમણી બાજુના શૂન્ય અર્થસૂચક અંકો કહેવાય. પણ કોઈ પૂર્ણ આંકડો હોય તો એમાં દશાંશ ચિહ્ન ન આવતું હોય તો એમાં જમણી બાજુ આવેલા શૂન્ય છે એ અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવતા નથી. તો અહીં અર્થસૂચક અંકની સંખ્યામાં આ બંને શૂન્ય નહીં ગણાય, કારણ કે અહીંયા કોઈ દશાંશ ચિહ્ન છે નહીં, તો અર્થસૂચક અંકની સંખ્યા ફક્ત 1 થશે. અહીંયા તમે જોઈ શકો છો કે જમણી બાજુ 3 શૂન્ય છે, પણ આ શૂન્યને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવશે નહીં, કારણ કે અહીં કોઈ દશાંશ ચિહ્ન નથી, અહીં પોઈન્ટ વાળો કોઈ આંકડો નથી. તો અર્થસૂચક અંક ફક્ત 1 અંક દર્શાવે છે 5, એટલે અર્થસૂચક અંકની સંખ્યા થશે 1. તો આ નિયમ અને આ બંને નિયમ એકબીજામાં મિક્સ ન થઈ જાય, ખાસ ધ્યાન રાખજો. દશાંશ ચિહ્ન હોય તો જ શૂન્ય સિવાયના અંકની જમણી બાજુ આવેલા અંકો, શૂન્ય અંકો, એમને આપણે અર્થસૂચક અંક તરીકે લઈએ છીએ. જ્યારે અહીં કોઈ દશાંશ ચિહ્ન ન હોય તો જમણી બાજુ આવેલા શૂન્યોને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવતા નથી, ખાસ ધ્યાન રાખશું. તો આ ચોથો નિયમ ખૂબ જ વધારે સ્પષ્ટતા સહિતનો ટેક્સ્ટ બુક ની અંદર આપેલો છે. તો નિયમ નંબર 5, ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે. ખાસ આપણે
આ બે ઉદાહરણ દ્વારા આ નિયમને ખૂબ જ વધારે સ્પષ્ટતાથી સમજી શકે એમ છે કે ચોક્કસ અંક બે એ ચોક્કસ અંક ન કહી શકાય, પણ જ્યારે ચોક્કસ વાત ત્યારે થશે જેમાં બે દડા એવો શબ્દનો ઉપયોગ થશે. બે એ ચોક્કસ અંક તો થશે, પણ બે દડા એ વધારે ચોકસાઈ પૂર્વકની રજૂઆત થઈ. તો બે દડા એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે ત્યારે એમના અર્થસૂચક અંકની સંખ્યા ને કંઈક આપણે 2.0000 અનંત સુધી લખી શકીએ, અને માટે જ એમાં અર્થસૂચક અંકની સંખ્યા છે એ અનંત આવશે. અર્થસૂચક અંકની સંખ્યા અનંત થશે. એવી જ રીતે 20 ઈંડા, 20 સાથે ઈંડા ચોક્કસ રજૂઆત થઈ છે, તો એ 20 ઈંડા એ ચોક્કસ અંક થશે, અને ચોક્કસ અંકને અનંત અર્થસૂચક અંકો હોય છે. ચોક્કસ અંકને અર્થસૂચક અંકો અનંત હોય છે. તો 20.0000 આમ અનંત વખત લખી શકીએ. આમ અર્થસૂચક અંકની સંખ્યા થશે અનંત. એટલે ખાસ ધ્યાન રાખશું, ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે. બે ચોક્કસ અંક નહીં થશે, પણ બે દડા એ ચોક્કસ અંક થશે, તો એમને 2.000 એમ અનંત વખત 0 પાછળ લગાડી શકાય, તો એમના અર્થસૂચક અંકની સંખ્યા થશે અનંત. 20 ઈંડા, ઈંડા શબ્દ પાછળ ચોકસાઈ દર્શાવે છે એ અંકની, એટલે 20 ઈંડા એ ચોક્કસ અંક થશે. ચોક્કસ અંકને 20.000 પાછળનો 0 એ અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવશે ચોક્કસ અંક હોય ત્યારે, અને ત્યારે એમના અર્થસૂચક અંકોની સંખ્યા અનંત થશે. તો આ નિયમ ખાસ આપણે ધ્યાનમાં લઈશું. ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. એ જ રીતે હવે પછીના કેટલાક જનરલ ઉદાહરણો, જે અત્યાર સુધીના બધા જ નિયમોને ધ્યાનમાં લઈ અને બનાવવામાં આવે છે. ઘાત સ્વરૂપે કોઈ આંકડો હોય તો એ અંકને આપણે ધ્યાનમાં લેશું નહીં, અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવતો નથી. અહીંયા બંને ઘાત સ્વરૂપેના અંકને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવતા નથી, તો એ સિવાયના અંક અર્થસૂચક અંકો ગણાશે. તો અહીંયા 4.01 બંને છેડે શૂન્ય સિવાયનો અંક છે, અને શૂન્ય વચ્ચે આવતો હોવાને કારણે શૂન્યને અર્થસૂચક અંકની ગણતરીમાં લેવામાં આવશે. તો અહીં અર્થસૂચક અંકની ટોટલ સંખ્યા 1, 2 ને 3, તો ટોટલ અર્થસૂચક અંકો 3 થશે. અહીં ટોટલ અર્થસૂચક અંકની સંખ્યા 3 થશે. એ જ રીતે તમે અહીં જોઈ શકો, ઘાતને આપણે અર્થસૂચક અંકની ગણતરીમાં લેશું નહીં, તો એ સિવાયના અંક 1, 2, 3 ને 4, તો અહીં અર્થસૂચક અંકોની સંખ્યા 4 થશે. તો આ થઈ અર્થસૂચક અંકની નિયમની દ્રષ્ટિએ વિગતવાર ચર્ચા. તો ચાલો હવે પછીનો મુદ્દો અર્થસૂચક અંકોનો સરવાળો અને બાદબાકી. ખાસ આ પંક્તિ ઉપર વધારે ભાર દઈશું. પરિણામોમાં મળતા અંકો બંને મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક વધારે હોઈ શકે નહીં. ફરીવાર મિત્રો, પરિણામોમાં મળતો એટલે અંતિમ જવાબ જે મળે છે એ જે સરવાળો કરીએ છીએ મૂળ અંકોના દશાંશ ચિહ્નની જમણી બાજુના અંકથી વધારે હોઈ શકે નહીં. અહીંયા તમે વિગતવાર સમજીએ. 12.11, 18.0 અને 1.012 આ મૂળ અંકોનો સરવાળો કરવામાં આવે તો એ સરવાળાનો જવાબ 31.122 આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો, આપણે જે સ્ક્વેર બોક્સ કર્યું છે એ વચ્ચેની કિંમત મૂળ અંક 18.0 કે જેમાં દશાંશ ચિહ્ન પછી એક જ અંક આવતો હોવાને કારણે અંતિમ જવાબ આપણને જે મળે છે 31.122માં દશાંશ ચિહ્ન પછી એક જ અંક માન્ય ગણાય છે, બાકીના અંકોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. આથી જ 31.122ને સાર્થક અંકની ગણતરી પ્રમાણે દર્શાવવા માટે 31.1 વડે દર્શાવવામાં આવે છે, અને એટલા જ માટે ત્યાં સાર્થક અંકની સંખ્યા 1.1 એટલે કે ટોટલ 3 અંક હોવાથી સાર્થક અંકની સંખ્યા અહીંયા સરવાળાના અંતે 3 મળશે, નહીં કે 5. એ જ નિયમ અહીંયા અર્થસૂચક અંકોના ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયાઓ દરમિયાન પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો આ બંને પ્રક્રિયાઓમાં પણ પરિણામોના અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે અંકમાં દર્શાવી શકાય નહીં. એટલે ઉપર મુજબની સૂચના અહીંયા પણ લાગુ પડે છે. ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે તમે જે બે સંખ્યાનો ગુણાકાર કરો છો એ બે સંખ્યાને ધ્યાનમાં લો, એમના
દશાંશ ચિહ્ન પછીના અંકોને ધ્યાનમાં લેવો. જે બે સંખ્યા પૈકી દશાંશ ચિહ્ન પછીના અંકોની સંખ્યા જે સંખ્યામાં ઓછી હશે, જે કિંમતમાં ઓછી હશે, એ પ્રમાણે જવાબમાં દશાંશ ચિહ્ન પછીની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે 2.5 અને 1.25માં 2.5માં દશાંશ ચિહ્ન પછી એક અંક છે અને 1.25માં દશાંશ ચિહ્ન પછી 2 અંક છે. તો ઓછા અંક 2.5માં હોવાને કારણે મૂળ જવાબ આપણને જે મળશે, માન્ય જવાબ છે, અંતે ગુણાકારને અંતે જે માન્ય જવાબ મળશે, એ માન્ય જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી એક જ અંક માન્ય રાખવામાં આવશે. બાકીના અંકો છે એનો લોપ થઈ જશે, એટલે કે ગણતરીમાં લેવામાં આવશે નહીં. અહીં 2.5ને 2 અર્થસૂચક અંક હોવાથી પરિણામને 2 અર્થસૂચક અંકથી વધારે દર્શાવી શકાય નહીં, અને આથી તે 3.125 જે આપણો ફાઇનલ જવાબ છે ગુણાકારને અંતે મળતો, એમને 3.125 સ્વરૂપે ન લખતા 3.1 સ્વરૂપે જ દર્શાવવામાં આવે છે. પછીનો ટોપિક છે સન્નિકટ અંક કઈ રીતે મેળવી શકાય, અથવા તો રાઉન્ડિંગ ઓફ મૂલ્ય કઈ રીતે મેળવી શકાય. તો સંક્ષિપ્તમાં 3-4 નિયમો આપ્યા છે. પ્રથમ નિયમ છે કે આંકડાનો અથવા તો મૂલ્યનો, એવું કહી શકીએ, આંકડાનો અથવા તો કિંમતનો અંતિમ અંક 5 કરતા વધુ હોય ત્યારે, તો કે અંતિમ અંક 5 કરતા વધુ હોય ત્યારે તેમની પાંચ પહેલા ના અંકમાં એક અંકનો વધારો કરવો. બહુ સરળ છે અને અગાઉના ધોરણમાં તમે ભણી ગયેલા છો. દાખલા તરીકે આપણે કોઈ એક કિંમત લઈ, એક્ઝામ્પલ તરીકે, તો 4260.27 424.279. આ અંકમાં તમે જોઈ શકો છો અંતિમ અંક છે 5 કરતા વધુ છે, તો એમની આગળ રહેલો અંક છે 7, એમાં એક અંકનો વધારો કરવામાં આવે, તો આનો રાઉન્ડિંગ અપ મૂલ્ય થશે 426.28. 7 નું 8 માં રૂપાંતરણ થઈ જશે. આ પેલો નિયમ છે, કોઈ પણ કિંમતનો અંતિમ અંક છે 5 કરતા વધુ હોય તો 5 પહેલા ના અંકમાં એક અંકનો વધારો કરવો, એટલે પાંચ પહેલાની બદલે અહીંયા લખશું તે અંક પહેલાના અંકમાં એક અંકનો વધારો કરવો. કિંમતનો અંતિમ અંક 5 કરતા વધુ હોય તો તે અંક પહેલાના અંકમાં એક અંકનો વધારો કરવો. આ એક્ઝામ્પલ ખૂબ સારી રીતે સમજાવે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો આપણે સમજીએ તો કોઈ કિંમતનો અંતિમ અંક 5 કરતા ઓછો હોય ત્યારે તો
એ અંતિમ અંકને ફક્ત દૂર કરવાનો રહેશે, અન્ય કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો 8320.234. તો અહીંયા રહેલો અંતિમ અંક અહીંયા રહેલો અંતિમ અંક 4 છે 5 કરતા નાનો હોવાને કારણે તે અંતિમ અંકને ફક્ત દૂર કરવાનો રહેશે, અને કોઈ ફેરફાર કરવાની જરૂર છે નહીં. આને આપણે રાઉન્ડ અપ મૂલ્ય તરીકે 8320 એટલે 8320.23 અને એ અંતિમ અંકને દૂર કરી નાખશું. ત્યાર પછીનો ત્રીજો નિયમ, અંતિમ અંક 5 હોય ત્યારે અંતિમ અંક 5 હોય ત્યારે બે રીતે નિયમને સમજવાનો પ્રયત્ન કરશું. અંતિમ અંક 5 હોય ત્યારે તે પહેલાનો અંક બેકી હોય અને અંતિમ અંક પહેલાનો અંક એકી હોય. તે પહેલાનો એટલે કે અંતિમ અંક પહેલાનો અંક એકી હોય અને અંતિમ અંક પહેલાનો અંક એકી હોય. તો જ્યારે અંતિમ અંક પહેલાનો અંક બેકી હોય ત્યારે ફક્ત અંતિમ અંક દૂર કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ તો એક્ઝામ્પલ તરીકે 258.425 તો અંતિમ અંક 5 છે અને 5 પહેલાનો અંક 2 છે એ બેકી હોવાને કારણે અહીંથી ફક્ત અંતિમ અંકને દૂર કરી નાખવાનો રહેશે, અન્ય કોઈ ફેરફારની જરૂરિયાત છે નહીં. તો આનું રાઉન્ડ અપ મૂલ્ય થશે 258.4 આ એમનો રાઉન્ડ અપ મૂલ્ય સન્નિકટ મૂલ્યનો જવાબ થશે. એ જ રીતે અહીંયા અંતિમ અંક પહેલાનો અંક એકી હોય ત્યારે અંતિમ અંક 5 ને દૂર કરી
તે પહેલાના અંકમાં એક નો વધારો કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે 2 4 3 પોઈન્ટ 8 7 5 243.875 આ મૂલ્યને સન્નિકટ મૂલ્ય મેળવવું હોય તો અંતિમ અંક 5 છે. 5 પહેલાનો અંક એકી છે. એકી અંક હોવાને કારણે એમાં એક અંકનો વધારો કરી 5 ને દૂર કરી નાખવાનો રહેશે. તો આનું રાઉન્ડ અપ મૂલ્ય થશે 243.88.